મોદીજીના જન્મદિન નિમિત્તે પ્રાંતિજ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિન નિમિત્તે પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે સિનેમા રોડ પર આવેલ આંગણવાડી પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ત્યાંના સ્થાનિકોને જણાવ્યું હતું કે કચરો રોડ રસ્તા પર નાખવો નહીં તથા પાલિકા તંત્રને પણ જણાવ્યું હતું કે નિયત સમયે કચરો એકઠો કરવા ગાડી મોકલી આપવી જેથી ગંદકી ફેલાય નહીં અને નગરમાં સ્વચ્છતા જળવાઈ રહે. એ ટાઈમે નગરપાલિકા ધારો કે તમે દિવસે 9:30 વાગે માંગો તો 9:30 10 વાગે માંગો તો 10 વાગે એટલા વાગે જ તમારે તો સાધન આવશે ને એટલા વાગે સાધન નથી. કઈ વાંધો નહીં. રોડ ઉપર કચરો નાખે નહીં. બરાબર બધાને ઘેર કહી દેવાનું કે ભાઈ કચરો ઘરમાં રાખો. તમને અનુકૂળ ટાઈમ આપી દો કે ભાઈ અમને 10 વાગે મળીએ સાધન. તો આપણે 10 વાગે તમને સાધન આપી દે. કહી દે ઘરે ઘરે જઈને કહી દઈએ આપણે. બરાબર. ગાડી ના આવ્યો ને તો ફોન કરીને કહી દેવાનું. તરત ગાડી આવી જાય. હેલ્પલાઇન મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જ્યારે જેમણે 74 વર્ષ પૂરા કર્યા અને 75મા વર્ષનો પ્રવેશ કર્યો ત્યારે દેશ આખા ગુજરાતની અંદર અને આખા દેશની અંદર અલગ અલગ કાર્યક્રમ કરી અને દેશના લાડીલા મોદી સાહેબનો જન્મદિવસ ઉજવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્યમય ખૂબ સારું રહે, તંદુરસ્ત જીવન જોઈએ અને ગરીબોની નાનામાં નાની જે અપેક્ષાઓ, યુવાનોની અપેક્ષાઓ મોદી સાહેબ પૂરી કરે એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. પ્રાંતિજ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત કરીને ખબર અંતર પૂછતા ફળ અને બિસ્કીટનું વિતરણ કર્યું હતું. આજ રોજ અનંત ચૌદસ હોવાથી પ્રાંતિજના સુપ્રસિદ્ધ માર્કંડેશ્વર મહાદેવ પાછળ આવેલ બોખમાં ગણપતિ વિસર્જન કરી મોટા મહાદેવ મંદિરે શિવલિંગ પર જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સાબરકાંઠાના સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ, પ્રાંતિજ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ, શહેર મહામંત્રી ગિરીશભાઈ અને નિકુંજભાઈ, યુવા મોરચા પ્રાંતિજ શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ, ગીતાબેન, વિજયભાઈ, પ્રાંતિજ પ્રાંત અધિકારી, મામલતદાર સાહેબ, નગરપાલિકા સ્ટાફગણ તથા પાર્ટીના કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.